વિસનગર શહેરના કોપર સિટી વેલફેર એસોસિએશન દ્વારા ગઈકાલે બુધવારે વિસનગર નગરપાલિકાના પ્રમુખ ઉત્તમ પટેલ તથા ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીને શહેરના રાજમાર્ગ ઉપર ખાડા પડી ગયા હતા તે બાબતેની રજૂઆત કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને શહેરના સવાલા દરવાજા વિસ્તારમાંથી દીપડા દરવાજા અને MN કોલેજ રોડ પર આકાશ હોસ્પિટલ આગળ પડેલા ખાડાઓના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે તકલીફ પડે છે અને ક્યારેક ટ્રાફિક જામ થઈ જાય છે અને અકસ્માત થાય તેવા સંજોગો પણ ઊભા થયા છે। આ બાબતેના સમાચાર અમારી ચેનલ એટલે કે ચક્રવાત ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા, ત્યારે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક તેની અસરથી આજે ગુરુવારે સવાલા દરવાજા વિસ્તારમાં નગરપાલિકાના સભ્ય શ્રી અમારજી ઠાકોરના ઘર પાસે પડેલા ખાડા પૂરવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી। જો કે હજુ આ રોડ ઉપરના દબાણો દૂર કરવાની કામગીરી બાકી છે અને આ બાબતે નગરપાલિકા દ્વારા નોટિસો પણ પાઠવવામાં આવી છે અને આ બાબતે નગરપાલિકાના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ રોડ ઉપર ગટર વ્યવસ્થાની કામગીરી પણ કરવાની છે, ત્યારે આજે તો ફક્ત ખાડા પૂરવાની કામગીરી જ શરૂ કરવામાં આવી હતી। રિપોર્ટર પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, વિસનગર।